માટે એમને ટૂંકમાં હું આપની સામે સમજાવું. એટલે સૂર્યવંશમાંથી જે રીતે ચંદ્રવંશ થયો એની કથા બતાવે છે. શરિયાતી રાજાની કથા કહી, સુકન્યા અને ચવન ઋષિનું ચરિત્ર પણ બતાવ્યું અને એ પછી અમરીશ રાજા જે પરમાત્માના પરમ ભક્ત છે એનું ચરિત્ર પણ બતાવ્યું. અમરીશની વ્રત કથા, એકાદશી અને દ્વાદશીનું પારણું અને એની જે વ્રત નિયમ ટેક હતી એની મર્યાદાનું દર્શન કરાવ્યું. દુર્વાસા ઋષિના શ્રાપથી ક્રોધિત થયા અને દુર્વાસાએ એ કૃત્યાને ઉત્પન્ન કરીને અમરીશને મારવા ગઈ. એ સમયે ભક્તની રક્ષા માટે થઈ અને ભગવાને પોતાનું સુદર્શન છોડ્યું હતું. સુદર્શન દ્વારા ભગવાને કૃત્યાને મારી અને અમરીશ ના કહેવાથી સુદર્શન શાંત થયું અને એ રીતે મહારાજાએ પોતાની ભક્તિના પારણાનો મહિમા બતાવ્યો હતો. અદ્ભુત તત્વ ચરિત્રનું દર્શન કરાવ્યું અને અમરીશ ચરિત્ર બતાવ્યું અને એ પછી પવિત્ર રઘુવંશીઓનો મહિમા બતાવ્યો. સૂર્યવંશમાં જે દિવ્ય રાજાઓ થયા અને એ રાજાઓનું ચરિત્ર બતાવ્યું. હરિશ્ચંદ્ર, અંશુમાન અને સગર રાજાના 60,000 પુત્ર બાલ્યખિલ પુત્રો જે બળીને ભસ્મ થયા હતા એના ઉદ્ધાર માટે થઈ અને જે દિવ્ય લીલા પ્રભુએ કરી એનું મંગળ દર્શન બતાવ્યું. તો મહાદેવજી અને જે રીતે સગર રાજાના પુત્ર બળીને ભસ્મ થયા એના ઉદ્ધાર માટે થઈને સ્વયં ગંગા ધરતી ઉપર આવ્યા અને રઘુવંશી રાજાઓએ તપ કર્યું. છેલ્લે ભગીરથ રાજાએ તપ કર્યું અને ભગીરથના તપના બળ પ્રભાવથી દેવ નદી ગંગા ધરતી ઉપર અવતરિત થયા. આવા દેવ નદી ગંગા ધરતી ઉપર અવતરિત થયા અને પૃથ્વી ઉપર આવ્યા ત્યારે શિવજીએ પોતાના માથાની જટા ઉપર એને ઝીલ્યા જેથી એનો પ્રચંડ વેગ શાંત થઈ જાય. અને પછી ગંગાને એક બીજું વરદાન આપ્યું છે અને બીજું વચન એવું આપ્યું હતું કે આ વરદાન એવું આપ્યું હતું કે એ વરદાન એમ છે કે જો જગત આખું મારામાં પાપ ધોશે ને હું મેલી થઈશ પછી મારા પાપ કોણ ધોશે? ત્યારે કહ્યું કે કોઈ સાધુ, કોઈ સંત, કોઈ પવિત્ર બ્રાહ્મણો ગંગામાં સ્નાન કરશે અને હે ગંગા, જગતે નાઈને તારામાં મૂકેલા પાપને રૂપી મેરને કોઈ સાધુ સ્નાન કરશે ને હે ગંગા એ તારા પાપને ધોશે. અને એટલે સાધુ સંતો ને વિદ્વાનજનો ગંગાના ઘાટે જાય. આપણે તીર્થ કરવા જઈએ અને સંતો તીર્થ કરવા જાય એના મૂળમાં ફરક છે. આપણે તીર્થ કરવા જઈએ છીએ આપણા પાપને છોડવા માટે અને મેન તમે તીર્થોમાં જે મૂકેલા પાપ હોય એ પાપ રૂપી કચરાને સાફ કરવા માટે થઈને સંતો તીર્થ કરવા જાય છે. આપણા અને સંતોના તીર્થમાં આટલો ફરક હોય છે. તો ગંગાજી ધરતી પર આવ્યા અને રઘુવંશી રાજાઓનું ચરિત્ર બતાવ્યું અને એક કથાનું જ્ઞાન બતાવ્યું. એ જ વંશમાં મહારાજા ખટવાંગ થયા જેને 2 જ ઘડીમાં સત્સંગ કર્યો અને પરમ મોક્ષ ગતિને પ્રાપ્ત કરી હતી. ખટવાંગના પુત્ર થયા દીર્ઘબાહુ, દીર્ઘબાહુના પુત્ર થયા છે રઘુ અને રઘુ એ પુણ્યશાળી ને પ્રતાપશાળી રાજા હતા અને એટલે એ વંશ એ પછી એના નામથી ઓળખાવા લાગ્યો એટલે આપણે એને રઘુવંશ કહેવા લાગ્યો. રઘુ થયા, રઘુના પુત્ર થયા છે અજ અને અજના દીકરા થયા છે દશરથ. દશરથ મહારાજને 3 રાણીઓ પણ સંતાન નથી એટલે ગુરુ વશિષ્ઠની પાસે ગયા. મારા ને તમારા ઉપર જ્યારે કોઈ દુઃખ આવે, કોઈ કષ્ટ આવે, કોઈ આફત આવે તો મારે ને તમારે જ્યાં ત્યાં અને જેમ તેમ ન ભટકવું જોઈએ પણ આપણે આપણા ગુરુદેવનો આશ્રય કરવો જોઈએ. ગુરુ જ આપણને એવો માર્ગ બતાવે કે જેથી આપણી સંકટ અને મુશ્કેલીઓ હરાઈ જાય. સુંદર દર્શન કરાવ્યું, ગુરુ મહિમા બતાવ્યો છે અને ભાવ સાથે વશિષ્ઠની આજ્ઞા લીધી છે. પુત્ર કામેશથી યજ્ઞ કરાવ્યો. પુત્ર કામેશથી યજ્ઞ પૂરો થયો. સ્વયં યજ્ઞ નારાયણ હવિષ્યાન ભરેલું પાત્ર લઈ અને પ્રગટ થયા. હવિષ્યાન ભરેલું પાત્ર એને મહારાજા દશરથજીના હાથમાં સોંપ્યું છે અને 3 રાણીઓને સરખા ભાગે આપ્યો. અડધો ભાગ કૌશલ્યાને, બાકી રહેલો અડધા ભાગમાંથી અડધો ભાગ કૈકેયીને અને બાકી રહેલો જે ભાગ છે એના 2 ભાગ કર્યા. એક ભાગ સુમિત્રા, એક ભાગ કૈકેયી અને એક ભાગ એ કૌશલ્યા 2 રાણીઓના હાથે લઈ અને 2 ભાગ મહારાણી સુમિત્રાને અર્પણ થયા છે. મધુર દર્શન એ રીતે કરાય અને પરમાનંદ છવાય. અને ભગવાન 3 રાણીઓને ગર્ભ રહ્યો. પરમાત્મા પોતાના અંશ સાથે જ્યારે માતાઓના ઉદરમાં આવ્યા છે માતાઓનું તેજ, આભા અને બળ વધવા લાગ્યું છે. અંશ સાથે મારો ઠાકોર પધાર્યા છે, પ્રભુ પધાર્યા છે અને પ્રભુ પધાર્યા. પરમાત્માના પ્રાગટ્યનો જન્મનો સમય થયો. ભગવાન પ્રાગટ થાય છે
ચૈત્ર માસ આવ્યો, નવમી તિથિ ભગવાનને પ્રિય એવી શુક્લ પક્ષ અભિજીત નક્ષત્ર અને નવમી તિથિને ભૌમ કહેતા મંગળવાર આવ્યો છે અને ભગવાનના પ્રાગટ્યનો મંગલ અવસર થાય. પ્રભુના મંગલ અવસરે પ્રભુ પધારવાની તૈયારી કરી. દેવતાઓની પાસેથી રજા માંગીને ભગવાન માતાના ગર્ભમાં આવ્યા. માં કૌશલ્યાના મહેલમાં પ્રગટ થયા છે. શંખ ચક્ર અને પદ્મધારી ચતુર્ભુજ નારાયણના રૂપમાં માને દર્શન કરાયા. માં કૌશલ્યાએ ભગવાનનું નારાયણ રૂપમાં દર્શન કર્યું અને માં કૌશલ્યા પ્રભુની પ્રાર્થના કરવા લાગ્યા છે. ભજે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા કૌશલ્યાને દર્શન કરાવ્યું. આજ માં કૌશલ્યાએ ભગવાનનું દર્શન કર્યું. દર્શન કરતા ભગવાને સુંદર ભાવને પ્રગટાવ્યો. માં બે હાથ જોડીને ભગવાન નારાયણના રૂપનું દર્શન કરે. દર્શન કરતા કરતા પ્રાર્થના કરતા કરતા ભરી માં કહેવા લાગ્યા, હે ભગવાન, તમે અમને વચન આપ્યું હતું કે હું આવીશ, પણ આવવાની વાત કરી હતી, પણ ચતુર્ભુજ સ્વરૂપે નહીં, તમે તો બાળક થઈને આવવાની વાત કરી હતી. માતા બોને બોલી સોમન ડોલી કદમ
कीजिए शिशु लीला अति प्रिय शीला यह सुख परम अनुपा आम मारा भगवाने बालक बनीने आवવાની વાત કરી હતી ભગવાને માની આજ્ઞાને શિરોમાન્ય ગણી અને મારો ઠાકુર નાના થઈ ગયા ભગવાને કહ્યું કે હે પ્રભુ મારે મનુષ્ય રૂપની માં મારે ધારણ કરવો બોલે જો મનુષ્ય રૂપને જો તારે ધારણ કરવો હોય ના તો સાંભળ હે રામ ચતુર્ભુજ ન હોય ચાર હાથ મનુષ્યને ન હોય બે જ હોય ભગવાને બે હાથ કાઢ્યા બે હાથ રાખ્યા અને કહેવા લાગ્યા માં હવે હું માણસ જેવો બોલે નહીં હજી તારે બાળક થવાનું ભગવાન નાના થઈ ગયા અને નાના થયેલા ભગવાન વળી માને પૂછવા લાગ્યા માં હવે બરાબર બોલે હજી એક ભૂલ છે બોલે શું તો કે બાળક હોય નહીં બોલે નહીં રડે આન જ્યારે માતાના મુખમાંથી સાંભળ્યું આન બાબા તુલસીને કહે છે સુની બતન સુજાના રોદન ખાના સુની બતન સુજાના રોદન ખાના હોની બાલક મહારાજા દશરથની બીજી રાણીઓએ કૌશલ્યાના મહેલમાં બાળકના રડવાનો અવાજ સાંભળ્યો આમ પટરાણીઓ દોડી આનજા કૌશલ્યાની ગોદમાં શ્યામ રૂપ પરમાત્માને જોયા છે અને શ્યામ રૂપ પરમાત્માની સાથે જોતાની સાથે જ પરમ ભાવ પ્રગટ થયો અને શ્યામ રૂપને તેડી લીધું કચેરીમાં રહેલા મહારાજા દશરથજીને સમાચાર મળ્યા મધ્ય દિવસ અતિશી કનકામાં કામન કાલ લોક વિશ્રામા ભગવાનનું પ્રાગટ્ય થયું મહારાજા દશરથજીને સમાચાર મળ્યા છે આજે વધામણી થઈ છે કે હે મહારાજા દશરથ કૌશલ્ય આપો જાયો ભયો કૌશલ્ય આપો જાયો ભયો કૌશલ્ય આપો જાયો ભયો ભગવાન રામનું પ્રાગટ્ય થયું દેવતાઓ વિમાન લઈ અયોધ્યાના ગગન મંડળમાં ફરવા લાગ્યા આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી અને ભગવાન રામના નામનો જયઘોષ થયો એક વાર વડે ભાવશે બોલીએ બોલીએ રામચંદ્ર ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય કનૈયા લાલ કી જય અવધ में आनंद भयो जय रघुवर राम की अवध में आनंद भयो जय रघुवर राम की अवध में आनंद भयो जय रघुवर राम की अवध में आनंद भयो जय रघुवर राम की रघुवर राम की रघुवर राम की अवध में आनंद
બહેનો બાપ 2 મિનિટ માટે બધા બેસી જજો અને પંજરીનો જે પ્રેમથી પ્રસાદ જેને પ્રેમથી પામજો અને લાલાને ઝુલાવી લો અને અનુરાગ સાથે ભગવાનનું દર્શન કરી લો અને એ પછી આપણે પંજરીનો પ્રસાદ હમણાં જ વાત થાય છે એટલે કોઈ પણ ભાઈઓ બહેનો ભગવાનના જન્મ મહોત્સવની પંજરીનો પ્રસાદ લીધા વિના ન જાય. सद्गुरु भगवान की जय. ओम नमः पार्वती पते हर हर महादेव. धन्य हो. आइए आज के इस पावन दिन पर कथा के द्वितीय सत्र में प्रारंभ करते हुए भागवत जी के श्री चरणों में वंदना करते हुए पराम्बा आद्य शक्ति के चरणों में वंदना करते हुए पधारे हुए ब्राह्मणों और साधुओं के चरणों में वंदना करते हुए और उपस्थित सभी ठुमर परिवार के मेहमान और पाटनवाव नगर से पधारे हुए सभी भागवत सत्संग प्रेमी आत्माएं, आप सबका ठुमर परिवार की ओर से और व्यासपीठ की ओर से स्वागत करते हुए सबके हृदय कमल में विराजमान आत्मस्वरूप परमात्मा को मेरा प्रणाम. सबको जय श्री कृष्ण. भगवान की सुंदर लीला को हम सुनने जा रहे हैं. भगवान नो जन्म थयो अयोध्या में प्रभु पधार्या. 24 अवतारो भगवानना एमांथी 2 अवतारोने पूर्ण अवतार मान्या छे અને બાકીના જે ભગવાનના અવતારો છે એ ભગવાનના અવતારો એના વિશે કહેવાયું છે કે ભગવાનના અંશ અવતારો છે. વિવિધ હેતુ માટે ભગવાન આ ધરતી ઉપર પધાર્યા હોય એવા ભગવાનના વિવિધ અવતારો છે. પણ 2 અવતારોને પૂરા માન્યા છે, એક રામાવતાર અને એક કૃષ્ણ અવતાર. 24 અવતારોમાં ભગવાનના આ 2 અવતારો પૂર્ણ છે. એનું મંગલ દર્શન શાસ્ત્રકારોએ કરાયું છે. ભગવાન જ્યારે પધાર્યા છે ત્યારે मां कौशल्यानी प्रार्थना थी प्रभु पधार्या અને ભગવાનની સુંદર લીલા કરી. ભગવાન રામજીનું જે જીવન છે એને આપણે ચરિત્ર કહીએ છીએ અને ભગવાન કૃષ્ણની જે જીવન લીલા છે એને આપણે લીલા કહીએ છીએ. રામજીનું જીવન એ મર્યાદા પુરુષોત્તમ તરીકેનું છે. કૃષ્ણ પરમાત્માનો અવતાર એ પૂર્ણ પુરુષોત્તમના રૂપમાં છે અને ભગવાન મર્યાદા પુરુષોત્તમના રૂપમાં છે ને એટલે આપણે મર્યાદા પુરુષોત્તમ ભગવાનના જીવનની જે પ્રક્રિયાઓ છે એને આપણે ચરિત્રથી સંબોધિત કરીએ છીએ. સુંદર ભગવાનના ચરિત્રનું દર્શન સુખદેવજી મહારાજા પરીક્ષિતજીને બતાવે છે. ભગવાન આ દિવ્ય લીલા દર્શને માણી રહ્યા છે. पूज्य डोंगरीजी बापा एम कहता कि राम कथा ए रडावी दे एवी कथा छे. चरित्र रामजीनुं एवुं छे के जे रडावी दे. एवा भगवाननुं रामचरित्र अने दर्शन सुखदेवजी महाराजने संक्षिप्तमां करी रह्या छे. कारण के राम कथा एवी सुंदर छे कि ए राम कथा નું જે પાન કરે એ પાન કરે એટલે
એમાં ને એમાં મન લાગી જાય. અને એટલે આ કથા સંક્ષિપ્તમાં સુખદેવજી પરીક્ષિતજીને કહી છે, કારણ કે જો આ કથામાં મન લાગી જાય તો કૃષ્ણ કથા હજી અધૂરી રહી જાય, એટલે સંક્ષિપ્તમાં કહે છે. કારણ કે પરીક્ષિતજીની પાસે સમય બહુ ઓછો છે. અને આમ જોઈએ તો તમામ જીવાત્માઓ પાસેનો સમય તો 7 જ દિવસનો છે. વિદ્વાનો દર્શન કરાવે કે જગતમાં 8મો દિવસ જ નથી, એટલે 7 જ દિવસનો સમય બધાની પાસે છે. એનું પરમ દર્શન કરાવે. ભગવાન રામજીના ચરિત્રનું વર્ણન સુખદેવજી મહારાજા પરીક્ષિતજીને કહે. એક શ્લોકી રામકથા બતાવી છે. આદુરામ તપોવના દિગમનમ હંતવા મૃગકાંચનમ વેદેહી હરણમ જટાયુમરણમ સુગ્રીવશમ ભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્રતરણમ લંકાપુરી દાહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણ હનનમ આદો રામ તપોવનાદિગમનમ હંતવા મૃગ કાંચનમ. ભગવાન રામજીનું પ્રાગટ્ય થયું અને ભગવાન એકલા નથી આવ્યા, પોતાના અંશની સાથે આવ્યા છે. એટલે કૌશલ્યાની કુખેથી ભગવાનનો જન્મ થયો અને એ પછી કૈકેયીની કુખેથી ભગવાને પોતાના અંશ સ્વરૂપ ભરતજીને પ્રગટાવ્યા છે. ભરત અને સુમિત્રાની કુખેથી 2 બાળકો જન્મ્યા છે. એકનું નામ છે લખન અને એકનું નામ છે શત્રુઘ્ન. આ બંનેના જન્મ થયા અને એની લીલારસનું જ્ઞાન બતાવ્યું છે. વિદ્વાનો કહે છે કે માતાઓમાં એ માતૃત્વ શ્રેષ્ઠ માન્યું છે સુમિત્રાજીનું. કારણ સુમિત્રાજીએ 2 સંતાનોને જન્મ આપ્યા અને બંનેમાંથી 2 દીકરાઓ, એકને પ્રભુની સેવામાં સમર્પિત કર્યા અને એકને ભગવાનના પરમ ભક્ત એવા ભરતજીની સેવામાં સમર્પિત કર્યા. આ ઉત્તમ માતૃત્વ છે અને આવા ઉત્તમ માતૃત્વનું દર્શન સુમિત્રામાં થાય છે. એ કુખને ધન્ય હો, ધન્ય કુખ જીજાબાઈની કે જેને શિવાજીને જન્મ આપ્યો. શાસ્ત્રમાં કહેવાયું છે કે જનની જણતો ભરત જણજે, કા દાતાની કા શુર, નહીતર રેજે વાંજણી પણ તારું મત ગુમાવીશ નૂર. જનની જણતો ભગત જણજે અને કા દાતાની કા શુર. વિદ્વાનોએ દર્શન પૂછ્યું અને એ રીતે માં સુમિત્રાએ 2 સંતાનોને જન્મ આપ્યા. એકને પ્રભુ સેવામાં અને એકને ભરત સરીખા સંતની સેવામાં જેને સમર્પિત કર્યા છે. ભાગ્ય છે માનો તો ભગવાન પોતાના અંશની સાથે અયોધ્યામાં પ્રગટ થયા અને ભગવાન જ્યારથી પ્રગટ થયા ત્યાંથી નિત્ય નવો આનંદ અયોધ્યામાં થઈ રહ્યો છે. કારણ કે ભગવાન એ મંગળનું મૂળ છે. અને એટલે તો શાસ્ત્રમાં કહેવાયું છે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષો સર્વમંગલાયતનો હરિ. સર્વમંગલ માંગલ્યે
शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। भगवान दिव्य दर्शन भावથી કરા અને ભગવાન મંગળ રૂપ છે એવો ભાવ પ્રગટાય। સર્વ અમંગલોનું મૂળ ભગવાન મંગળનું મૂળ છે એવા મંગળ સ્વરૂપા ભગવાન જ્યાં પણ પધારે ત્યાં નિત્ય નવો આનંદ હોય, ત્યાં નિત્ય નવો મંગલ હોય। રામાયણમાં તુલસીએ પણ ભગવાનની મંગળતાનું વર્ણન કરતા ગાયું છે કે મંગલ ભવન અમંગલ હારી મંગલ ભવન મંગલ હારી દ્રવવોષો દશરથ અજીર બિહારી દ્રવવોષો દશરથ અજીર બિહારી દ્રવવોષો દશરથ અજીર બિહારી દ્રવવોષો દશરથ અજીર બિહારી મંગલ ભવને અમંગલ હારી મંગલ ભવન અમંગલ હારી દ્રવવોષો દશરથ અજીર બિહારી મંગલ ભવન અમંગલ હારી દ્રવવોષો દશરથ અજીર બિહારી અજીર બિહારી અજીર બિહારી મંગલ ભવન અમંગલ હારી દ્રવવોષો દશરથ અજીર બિહારી। ભગવાનનો જન્મ થયો અને પછી ભગવાન મોટા થયા, નામકરણનો સમય આવ્યો એટલે વશિષ્ઠએ ચારે દીકરાઓના નામ પાડ્યા। કૌશલ્યાના પુત્રનું નામ રાખ્યું છે રામ। જગતના જીવોને જે આનંદ આપે એનું નામ છે રામ। સરળ, ટૂંકું ને ટચુકડું, ગમે એને બોલતા આવડી જાય એવું સહેલું નામ છે રામ। અને પછી વિશ્વ ભરણ પોષણ જે કરે, કૈકેયીના દીકરાનું નામ રાખ્યું છે ભરત। એ વિષ્ણુના અંશ રૂપ છે અને એટલે એનું નામ રાખ્યું ભરત। જેમ વિષ્ણુ ભગવાનનું કામ જગતનું પોષણ કરવાનું છે એમ ભરતજી પણ વિષ્ણુ અંશ સ્વરૂપા છે, નામ રાખ્યું ભરત। સુમિત્રાના બે દીકરાઓના નામ, એકનું નામ રાખ્યું છે સકલ જગત આધાર એવા લક્ષ્મણ અને બીજાનું, કારણ કે શેષા અવતાર છે, લખન શેષ અવતાર છે એટલે કહ્યું સકલ જગત આધાર। પૃથ્વી શેષ ઉપર ઊભી છે અને એટલે સકલ જગત આધાર એવા લક્ષ્મણજીનું ચરિત્ર બતાવ્યું છે। અને લખન પછી આગેનો ભાવ પ્રગટાવતા કહ્યું છે કે લખનનું દર્શન કર્યા પછી નામ શત્રુઘ્ન ભેદ પ્રકાશ, જેનું સ્મરણ કરવાથી જાકે સુમિરન તે રીપુ નાશા। જેનું સ્મરણ કરવાથી શત્રુઓનો નાશ થાય એવા શત્રુઘ્ન Oh